શાક માર્કેટ. અંદર જતા જ બોર્ડ વાંચ્યું કે ફાટેલી નોટો બદલી આપવામાં આવશે. તમારી જેમ મને મારા મિત્રોની યાદ આવી ગઈ. મગજ વગરના લોકો જોયા હતા, પણ મગજ વગરનું રીંગણું પહેલી વાર જોયું. હાયર કેજી ગુજરાતી મીડિયમના કોઈ બાળકનું હોમવર્ક સરે બાજાર લટકાવવામાં આવ્યું હતું. નજર લાગવા પર વિશ્વાસ દ્રઢ થઈ ગયો જ્યારે લીંબુ મરચાની દુકાનવાળા ભાઈને અલગથી લીંબુ મરચા બાંધતા જોયા. શાક માર્કેટ એટલી જૂની હતી કે ડાળીઓ પર પણ બલ્બ ઉગી ગયા હતા અને ચપ્પલ પર પણ ધાણા ભાજી ઉગી ગઈ હતી. પણ માર્કેટ ફેમસ એટલી હતી કે લોકો પંજાબથી પણ અહીંયા ખરીદી કરવા માટે આવતા, કેમ કે સ્પેશિયલ જેન્ઝી હેરસ્ટાઇલ વાળી મકાઈ ખાલી આપણે ત્યાં જ મળતી હતી. અહીંયા લેટર બોક્સ ની અંદર કોઈ સ્વિચ બોર્ડ મૂકીને ભાગી ગયું હતું. વજન કાંટા પર પીજે લખ્યું હતું. સમજી ગયો કે મારી જેમ પુઅર જોક મારતો હશે. ફળો મોંઘા હોવા છતાં ખુલ્લામાં આરામ કરી લેતા, પણ શાકભાજીનો એટીટ્યુડ એટલો હતો કે એને છાંયો આપવો પડતો. બે જુદી પ્રજાતિના મરચા સાથે આરામ કરતા હતા. હું સમજી ગયો કે શાકભાજી પણ ફોરવર્ડ થઈ રહ્યા છે. માણસો પણ પાણીના જગ ઉપર ગ્લાસ રાખી અને અલગ અલગ આકૃતિ બનાવતા, એટલે